किने पूछे आइडो किने पूछे आइडो किने पूछे आइडो किने पूछे बापनु मायरो किने सो हेलो दोस्तों वेलकम બેક ટુ માય ન્યુ વિડિયો। તો ફરીથી મારા એક નવા વિડિયોમાં તમારું સ્વાગત છે। તો બધાને જય શ્રી રામ। જય શ્રી રામ। તો મિત્રો કેમ છો બધા મજામાં ને? તો ફરીથી આજે એક લોંગ વિડિયો લઈને આવી ગયો છું। લોંગ બોલે તો મોટો વિડિયો। અને આજે તો શિવરાત્રી છે મિત્રો। ખુશીનો દિવસ છે મારા માટે તો, અને જે મારા મહાદેવના ભગત હોય એના માટે પણ। અને બધાને હર હર મહાદેવ। અને ડેઇલી વ્લોગમાં હારા વ્યૂ આવે છે તો બધાને દિલથી ધન્યવાદ। ને આવા નવા વ્લોગ જોવા માટે કોઈ નવા સબસ્ક્રાઈબર આવ્યા હોય ને એ પહેલાં મારા બીજા વ્લોગ જોતા આવો, અને પછી મજા આવે ને તો સબસ્ક્રાઈબ કરજો। અને આજે સવારમાં મિત્રો વહેલો ઉઠીને હું તો મહાદેવના દર્શન તો કરતો આવ્યો હું, પણ હવે ત્યાં બધા માટે જમવાનું ને એવું બધું હોય છે। હું તમને સીધો મંદિરે જઈને દેખાડું। તો હવે જાઉં હે મંદિરે, અને બપોરે લગભગ પાછું આવવું જોઈએ, કેમ કે ભાઈ આવે છે તો બપોર પછી ગોપનાથ ડુંગર ઉપર પણ જાઉં। તો અત્યારે તો જાઉં હે આપણે પાંચ પીપરી મંદિરે। તો હાલો જઈએ મંદિરે। ફાઇનલી મિત્રો પહોંચી ગયો હું મંદિરે, અને ભાઈ હજી તો હું બહાર ઊભો ને એટલી ખુશી થાય છે ને કે એની વાત જાજો, કેમ કે આજે શિવરાત્રી છે। અને રસ્તામાં આપણે ઊભા હતા ને ત્યાં હે દાદુ બાપાને ખાંભી। દર વખતે મિત્રો શિવરાત્રી હોય ને ત્યારે ત્યાં બધે પ્રસાદી હોય, ચા પાણી હોય, ગાંઠિયા કેળા, આપણે પ્રસાદી લીધી તો કંઈક અલગ જ મજા આવે। તો હાલો કરીએ મહાદેવના દર્શન। અને અહીંયા પણ ઘણું બધું જમવાનું બનાવવાનું હોય, ભક્તો માટે પ્રસાદી બનાવીએ। લાવો પ્રસાદી લઈ ભાંગની મિત્રો। બસ નમો નારાયણ દા। હા ભાંગ પીવા ભારી બનાવી હતા તમે। હા મજા જ એવા રાખો। મહાદેવના દર્શન કરી લઈ। નમો નારાયણ બધાને। શું કહે કાકા મજામાં? નમો નારાયણ કાકા। નમો નારાયણ કાકા। રામ 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 કાકા। રામ દાદા રામ રામ મજામાં? તો ફાઇનલી મિત્રો લાડવા બની ગયા છે। 1 ચોકી 2 ચોકી અને 3 ચોકી। અને લાડવા બન્યા છે મિત્રો, કાંઈ ના ઘટે એવા હો। કાકો લીવો હે ભાંગો। કેટલી પ્યાલી પી ગયા? 5 મગજ મુકાઈ જાય ને કે કંઈ ના થાય। બહુ જોઈએ કડક નથી હે? તો હાલો 5 હજી પી લે। હાલો તો મિત્રો હું જતો તો ભાઈને ઘરે તેડવા, અને ઘણા રસ્તામાં સબસ્ક્રાઈબર ભટકી ગયા। કયું ગામ ભાઈ તમારું? ચોખંડા। શું કહે મજામાં? કઈ બાજુ ગયા હતા? ગોપનાથ ગયા હતા મિત્રો। મંદિરેથી પાછો આવી ગયો ઘરે આવવા માટે આવ્યો હું। ભાઈ આવ્યો હે જામનગરથી, હો તેડવા આવ્યો હું એને। શું કહે ભાઈ મજામાં? ફૂલ એન્જોય હે મજામાં। શું કહે ભણવાનું? શું કહે? ફૂલ મજામાં ને? હાલ જ રાખે। હાલ ઠેલો બેલો મૂકી દે, પાછા જઈ મિત્રો મંદિરે। શ્રીરામ ભાઈ બતાઈને અહીંયા લાડવા બાડવાન બનાવ્યા હે બધે। પ્રસાદ ભાંગ મારી લીધી તારા ભાઈ? 2 હો મારી કઈ કા પાન બના ભાંગ સડી ગઈ મિત્રો મને। ટાટો પડી ગયા ટાટો। વાંધો નહીં હાલો કિને પૂછે આઈડો કિને પૂછે આઈડો કિને પૂછે આઈડો કિને પૂછે બાપનું માયરો કિને આઈડો કિને પૂછે તું માયરો કિને જી માર ચશ્મા ભાંગાઈને મરી ગયો। પ્રેન્ક કરી નાખ્યું બધા ઉપર। પ્રેન્ક કરી નાખ્યું મિત્રો તમારું। બહુ વેલું જોઈ લીધું અમે તો કેદું જોઈ લીધું। આ તો તમને કંઈક એન્ટરટેનમેન્ટ થાય ને, મજા આવે એટલે કંઈક નવું લઈ હાલ ફટાફટ કપડા બદલે મંદિરે જવું છે। ડન હાલો તો મિત્રો હવે જઈ મંદિરે। તો લેટ્સ ગો। તો મિત્રો પાછા આવી ગયા મંદિરે। મિત્રો પાછો હું રસોડામાં ભાઈ ઘણું બધું જમવાનું બની ગયું। ભજીયા પૂરી બુરીન શું કે ભાઈ? રામેશ્વર મહાદેવની બરાબર। મિત્રો ખાલી પૂરી કેમ બનાવે છે મારો મામો, કાંઈ ના ઘટે હો। હાય ફૂલી તો જો મામા, કામ બહુ ઊંચું છે તમારું। આમ જો ખાલી પૂરી છે ને ફૂલે છે કેમ જો।
વાગી રહ્યા છે 2, જમણવાર પૂરું થઈ ગયું ને હવે જાઉં હે ઘરે. તો હાલો જઈ ઘરે. તો મિત્રો પાછો આવી ગયો ઘરે અને એમાં એવું હોય કે મિત્રો હું અહીંયા વ્લોગ શૂટ ના કરી શકું કેમ કે કામ કરવું પડે મંદિરનું હોય ને. તો હવે હે ને ઘડીક વાર આરામ કરી લઉં પછી તમને મળું. અને હવે જાવું હે ગોપનાથ રૂંઢે. તમે ખાલી પબ્લિક જોજો મિત્રો ગોપનાથ કેટલી હોય બપોર પછી. મિત્રો વાગી રહ્યા છે 5 ને તૈયાર થઈ ગયો હું ને હવે જાવું હે તૈયાર. એટલે ખાલી મોટું જ થયું, કપડાં બદલાવ્યા નથી એની હે, ખાલી જેકેટ કાઢી નાખ્યું. અને હવે કાકાને બધા આવે તો જાવું હે ગોપનાથ. તો ટાઈમ ખોટી નથી કરો, હાલો જઈ ગોપનાથ. મિત્રો કાકા ની તો આગળ વહી ગયા, હું બ્લેક પેન્થર કાઢીને નીકળી ગયો હું ગોપનાથ સાઈડ. આપણે ગોપનાથ ની ઉપર આવી ગયા છે અને બ્લેક પેન્થર એને પકતી નો થતો હતો. ગોપનાથ ચડાવ્યો અને ફાટી ગઈ બ્લેક પેન્થર ની. આ મોઢું જોવાનું, આનું મોઢું જો કેવું થઈ ગયું. હા આનું મોઢું જોવા ભૂગરો થઈ ગયો. હાલ મારો ભાઈ મિત્રો ફાઇનલી હાવ મંદિર ની પાસે પહોંચી ગયા અહીં અને ઊભી ગયા અહીં લાઈનમાં. આને કેટલા વર્ષો કમેન્ટ કરી નાખો ભાઈને, કેટલા વર્ષો સાચું કહી હે નહીં ઓળખતો તો હાવજ ની કમેન્ટ તો આવશે જો ઓળખે ને ભાઈ હે. તો મિત્રો આજે મહાદેવના દર્શન કર્યા પણ હું તમને ના કરાવી શકું. એનું કારણ એ છે કે આજે ઘણા બધા લોકો છે અંદર મોબાઈલ અલાવ નથી. તો તમને એક વસ્તુ દેખાડું, જોઈને લાઈક કરી દેજો. ઉપરથી તમે ખાલી નજારો જુઓ, તડકો છે એમ તો બાકીને હજી આમ જુઓ તમે ખાલી ઉપરથી નજારો જુઓ. 1 રસ્તો 2 રસ્તા 3 રસ્તા 4 રસ્તા 5 રસ્તા છેટમાં 6 એટલા સળિયા ને ત્યારે છેટ ઉપર અહીં ગોપનાથ ઉપર આવીને કેટલું ઊંચું છે. અહીં તેઠા પડ્યા ને મિત્રો સમસાણા ના જવાનું હોય, સીધું ઉપર જ જવાનું હોય. મારી માફિયા ગેંગ નીકળી ગઈ છે ફોટા પાડવા ઓલી સાઈડ. મિત્રો આવી ગયા અહીં સેલ્ફી પોઈન્ટ ઉપર અને કાકે મારો ફોટો પાડ્યો. તને ભાઈ આઈફોન આજથી મારો થઈ ગયો, આવજો ભાઈ. ફોટો આ હું ફોટો નથી, આ વ્લોગ ચાલુ હે ભાઈ. તો મિત્રો વાગી રહ્યા છે 6:30 અને તમે ખાલી સનસેટ જો ભાઈ નેક્સ્ટ લેવલ. અને હજી એવી ને એવી ટ્રાફિક હે મિત્રો, હજી ચક્કા જામ હે અને ઘેરે જવાનું મન નથી થતું મિત્રો. એવી તો ઠંડી હવા આવે છે. માઇક મેં લીધું હે, કોઈને કહેતા નહીં. તો કાકા તમને કેવું લાગે હે ઉપર આવીને? અરે હા મજા જ આવી રાખે. મજા જ આવી રાખે ને? તને કેવું લાગે? મજા આવે. તારા ફોટા મોકલવા કે નથી મોકલવા? મોકલી દો અમે જારો. પાકું ને? નહીં મોકલી દો વોટ્સએપમાં ડોક્યુમેન્ટ કરી દઈશ. તો મિત્રો પાછા નીકળી ગયા અહીં ઘર સાઈડ. હવે હાઈન પડવા મિત્રો ઘરેથી ફોન આવી ગયો બાપાનો, કહે તારે કેટલું રખડવું હે, તું ઘરે આવી જા ને ભાઈ. હાલો ઘરે જઈ. ગાડી શું કામ વધારે રાખો હે? ભૂલ થઈ ગઈ. તો વાંધો નહીં. એક તો ધૂળ ઉડે ખબર નથી પડતી. આજે સામે કોક આવો જતો ને મિત્રો તેવી ધૂળ ઉડે કે વાત જવા દો. તો મિત્રો પાછો આવી ગયો ઘરે અને ભાઈ 5,500 નું મેકઅપ કરે. આમ જો મોઢા ઉપર લાગે ને ભાઈ ડમરી ચડતી હતી, જાતા જ જવાઈ ગયો મિત્રો. એવી ડમરી ચડતી હતી વાત જવા દો. પણ હું તમારા હાટું કેટલું કરું ખબર છે? એવી મને ધૂળ ઉડતી હતી ને તો મને એમ થયું કે મારા મિત્રોને દેખાડી દઉં કે ભાઈ શિવરાત્રીની કવડીકની ટ્રાફિક હતી. હવે તો થાકી જાવ જોઈને બ્લોગ મિત્રો. કયું ન ઉતારું, હું ઉતારું થાકી ગયો પણ તમે જોઈને નથી થાકતા. કંઈ વાંધો નહીં, તમારે બ્લોગ જોવાનો જ છે હરોજ. મારો ડેઈલી બ્લોગ ચાલુ કર્યું હોય, મજા આવે ને તો એક લાઈક કરજો, નકર ના જોતા. તો મિત્રો આજના બ્લોગમાં એટલું બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, ચેનલ પર આવો તો જય શ્રી રામની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો. તો હું તમને મળું બીજા બ્લોગમાં. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.